હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મિત્રો આજે આપણે આવી ગયા છે બેટ દ્વારકા અને અત્યારે આપણે ઊભા છીએ સુદર્શન સેતુ પુલ ઉપર અને અહીંનો નજારો કંઈક અલગ જ છે મિત્રો. હું તમને બતાવું, જોઈ શકો છો તમે નજારો. આ છે મિત્રો સુદર્શન સેતુ પુલ, જુઓ બ્રિજ પુલ. નજારો તમે જોઈ શકો મિત્રો. અને હજ તો દરિયો છે મિત્રો, જોઈ શકો છો. જવામાં હુડકા જાય પંખી. આ દરિયો છે મિત્રો અને આપણે ઊભા છે સુદર્શન સેતુ પુલ ઉપર, બેટ દ્વારકા. જોઈ શકો છો તમે અહીંનો નજારો. જોઈ લો મિત્રો આ દરિયો. જોઈ લો મિત્રો દરિયો, પંખી આવે જો, અને આમ હુડકા પડ્યા ઇસ્ટીમેલ, વાણ ઇસ્ટીમેલ મિત્રો. અને આમ આવ્યું છે બેટ. ફરતું પાણી મિત્રો. છે ને એકદમ મજાનું. જો આમથી મિત્રો હોડી આવી રહી છે. જો તમે જો જાય છે હોડી. જોઈ શકો છો મિત્રો તમે, હોડી આવે જો જાય. નજારો કંઈક અલગ છે મિત્રો, બહુ મજા આવી ગઈ. તો તમે ગમે ત્યારે દ્વારકા આવો મિત્રો તો બેટ દ્વારકા અવશ્ય આવજો, જરૂર, બહુ મજા આવશે તમને. અહીં ઇસ્ટીમેલ જાય છે. આ બધા ફેમિલી પરિવાર અમે અહીંયા આવ્યા છીએ સુદર્શન સેતુ પુલ ઉપર મિત્રો. અને વિજયભાઈ અહીંયા અત્યારે નાસ્તા પાણી કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. ચાલો મિત્રો, ચાલો નાસ્તો કરવા. કેવું લાગ્યું મિત્રો ભાઈ વિજયભાઈ? અરે બેટ દ્વારકાનો મજા આવી ગઈ. હે, બહુ મજા આવી. કેમ અહીંનો નજારો કેમ બાકી? અરે કાંઈ ઘટે નહીં. બહુ. તો તમે આ આપણે વિડીયો અત્યારે જોઈ રહ્યા છીએ, એ મિત્રોને તમે શું કહેવા માંગો છો? મિત્રોને એટલે કહેવા માંગી જાય કે કોક દી ભૂલા પડ્યો દ્વારકા, બેટ દ્વારકા. ક્યારેક ભૂલા પડો મિત્રો. વિજયભાઈ કહે છે દ્વારકા આવો ને તો બેટ દ્વારકા જરૂરથી આવજો મિત્રો. આ છે બેટ દ્વારકા. જુઓ અહીં મોબાઈલ જમા કરી દેવાનો મિત્રો હોય તો. અને આ છે બેટ દ્વારકા. જો બેટ દ્વારકામાં પણ માનવ મેરામણ ઉમટી પડ્યું મિત્રો દર્શન કરવા. સોનાની નગરીના દર્શનો મિત્રો. આ છે બેટ દ્વારકાનો નજારો. તો મિત્રો આપણે આવી ગયા બેટ દ્વારકા અને બેટ દ્વારકા આવતા આપણને જો અનિલભાઈ ભેગા થયા છે.
બેટ દ્વારકા આપણે અનિલ ભેગા છે. બેટ દ્વારકા દેશ. જય દ્વારકાધીશ. હું તમે કેટલા દિવસે તમે હાલીને આવો છો? અમારે ત્રીજો દિવસ છે. તમે ત્યાં આ ભાઈ હાલીને પગપાળા આવ્યા અને દ્વારકા દર્શન કરીને બેટમાં આવ્યા છે. તો આપણે ભેગા થયા અને મુલાકાત લીધી અને એ બાને આપણે ભેગા થયા હતા અહીંયા. તો હવે આગળનો તમને નજારો બતાવો. આ બેટ દ્વારકાનો છે. ત્યારે આપણે બેટ દ્વારકાથી દર્શન કરીને હાલ્યા જઈશું.